નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારી ખાતે રોડ શો અને શક્તિ પ્રદર્શનના ચક્કરમાં સીઆર પાટીલ મુહૂર્ત ચૂક્યા છે. નવસારીમાં હજારો સમર્થકોની સાથે લોકસભા ચૂંટણી ફોર્મ ભરવા આવેલા સીઆર પાટીલ ફોર્મ ભર્યા વગર પરત ફર્યા છે. ભાજપે શક્તિ પ્રદર્શનના ચક્કરમાં ખૂબ મોટી ભીડ એકત્રિત કરી, પરંતુ આ ભીડે સીઆર પાટીલને સમયસર કલેક્ટર કચેરીએ પહોંચવા ન દીધા અને આખરે સીઆર પાટીલ ફોર્મ ભર્યા વગર પરત ફર્યા. પૂર્વ મંત્રી નરોત્તમ પટેલના જણાવ્યા મુજબ મુહૂર્ત જતું રહ્યું અને હવે આવતીકાલે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવામાં આવશે. જી, આજે દીપ પ્રાગટ્યથી લઈને અત્યાર સુધી અમે સાથે જ હતા, પણ જે માણસો ઉમટી પડ્યા છે, જે રેલી નીકળી હતી, જે વિજય મહારેલી સંકલ્પ યાત્રા સાથે નીકળી હતી, તે સંકલ્પ હતો કે વિજય મુહૂર્તની અંદર 4 કિલોમીટર 5 કિલોમીટર અંતર કાપીને વિજય રેલીને લઈને ફોર્મ ભરવામાં આવશે. પણ જે વિજય મુહૂર્ત હતું તે વિજય મુહૂર્ત ચૂકી ગયા હોવાથી, કારણ કે માણસનો એટલો રશ વધી ગયો હતો કે અમે અડધો કલાક લેટ પહોંચ્યા છીએ. એટલે ભારતીય જનતા પાર્ટી, આપણને ખબર છે કે ચોઘડિયા મુહૂર્ત અને ભારતીય સંસ્કૃતિ ઉપર કટ્ટર છે, એટલે ચોઘડિયું ચૂકી ગયા હોવાથી આજની આ જે ફોર્મ ભરવાની પ્રક્રિયા હતી તે પ્રક્રિયા કાલે કરવામાં આવશે અને વિજય મુહૂર્તની અંદર જ ફોર્મ ભરવામાં આવશે. અમારું મુહૂર્ત સચવાયું ન હોય તો અમારા કાર્યકર્તાઓને અમારા ઉમેદવાર નક્કી કરે અને અમારા વડીલોને એવું નક્કી કરે કે મુહૂર્ત આવતીકાલે ભરીશું ફોર્મ, તો તરત નથી રહું. અને તો આવતીકાલ હોય કે આજનું હોય, ઓલ ટાઈમ અમે મુહૂર્ત સાચવીએ છીએ. અને આપણે એનો ખ્યાલ આવશે કે હિન્દુ સંસ્કૃતિમાં અમે મુહૂર્તની કેટલી મહત્તા છે, ધર્મની પણ કેટલી મહત્તા છે, અને આ બધી બાબતોમાં અમે બહુ ઓર્થોડોક્સ દેખાઈએ છીએ. આવતીકાલે કાકા કોણ કોણ હાજર રહેશે? બધા જ આવશે. આઈ થિંક સો. આજે જે તમને દેખાય છે બધા જ માથા તમને દેખાશે, ઇન્ક્લુડિંગ મી. ફરીથી આવતીકાલે વિજય સંકલ્પ રેલી કરવામાં આવશે? બિલકુલ ના, એ તો જો હું મળું પછી કહું, પણ હવે વારંવાર કરવાની અમારે કાર્યકર્તાઓને બીજું કામ હોય ને, છતાં મુહૂર્તમાં કાલે મુહૂર્તમાં ફોર્મ ભરાશે એ નક્કી જ છે. આજનો ઉત્સાહ કેવો રહ્યો? અરે અદભુત. મેં તો ઘણી બધી ચૂંટણીઓ જોઈ છે અને ઘણા બધા ફોર્મ ભર્યા છે અને મારું પોતાનું ફોર્મ ભર્યા છે. રેલી લઈને અમારે જવાનો શિરસ્તો છે. પણ આજે તો સીઆર પાટીલ સાહેબની રેલીમાં માનું મેં હરામણ જેવું ઉમટ્યો હતો. જે વ્યવસ્થા બધી દરમિયાન સભા હતી, મને પણ જગ્યા નહોતી મળતી, તો સીએમ સાહેબે કહ્યું કે નરોત્તમભાઈ કોઈ ગાડી પકડી લો, અને હું ગાડી પકડીને આવી શક્યો. એટલો બધો ઘસારો છે.